માં ધારે તો પોતાના સંતાન માટે શું ન કરી શકે. થોમસ આલ્વા એડિશન પેલો પત્ર લઈને ઘેરે આવ્યા છે. એનીમાં નેન્સીને આપ્યો છે કે લે, આ ટીચરે આપ્યો છે. નેન્સી પત્ર ખોલ્યો, વાંચ્યો, આંખ ભીની થઈ ગઈ. થોમસ આલ્વા એડિશને પ્રશ્ન કર્યો, માં શું થયું, શું લખ્યું પત્રમાં? અને ત્યારે એને એ પત્ર જોરથી વાંચી બતાવ્યો. બેટા, પત્રમાં લખ્યું છે, નેન્સી, આ તમારા પુત્રને અમે નહીં ભણાવી શકીએ કારણ કે તમારો પુત્ર મહાબુદ્ધિશાળી છે. અમારી સ્કૂલની એક કેપેસિટી બહારની વાત છે, એને ભણાવી શકે એટલે બુદ્ધિશાળી અમારી સ્કૂલમાં કોઈ ટીચર નથી. માટે આ દીકરાને, આ તમારા પુત્ર અમે નહીં ભણાવી શકીએ અને તમે જ ભણાવશો. નેન્સીએ પત્ર વાંચ્યો અને કહ્યું, બેટા, તારી સ્કૂલમાં તને કોઈ નહીં ભણાવી શકે, માટે કાલથી હું જ ભણાવીશ. નેન્સીએ પોતે એને વિજ્ઞાન ભણાવવાનો પ્રારંભ કર્યો. પણ માએ નેન્સીએ પત્ર વાંચ્યો કે અમારી સ્કૂલની તાકાત નથી તમારા દીકરાને ભણાવી શકે, એટલો બુદ્ધિશાળી છે. એ શબ્દોએ થોમસ આલ્વા એડિશન આખા મગજ ડાયવર્ટ કર્યો. આને મનમાં થયો, હું આટલો બુદ્ધિશાળી, અને પોતે પણ ધ્યાન આપ્યું. આગળ વધતા 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 ભક્તો, આખી દુનિયા અંધકારમય જ્યારે એને દેખાણી, મનમાં થયો, આ શું દુનિયા અંધકારમય? સૂરજ ઉગે તો જ અજવાળું. મારે દુનિયાના અંધકારને ટાળવું છે. અનાદભૂત ઇલેક્ટ્રિકની શોધ કરી, લેમ્પની શોધ કરી, આખી દુનિયામાંથી અંધકાર જેમ ટાળી નાખી. હવે વાત સમજ્યા જેવું તમે બતાવો. સમય પે સમય વ્યતીત થવા લાગ્યો. માં નેન્સીનું મૃત્યુ થયું. એક દાડો થોમસ આલ્વા એડિશન પોતાનો કબાટ ખોલતા એમાં જ પેલો પત્ર મળ્યો. ટીચરનો લખેલો પત્ર મળ્યો. પત્રમાં લખ્યું હતું, નેન્સી, માફ કરજો, તમારો દીકરો મંદ બુદ્ધિનો છે, કોઈ વાત અમારી સમજવા તૈયાર નથી. અમારી સ્કૂલમાં એનાથી બધા ટીચરો થાકી ગયા છે, માટે તમારી પાસે માફી માંગીએ છીએ. આ તમારા દીકરાને કાલ ભણવા મોકલતા નહીં. થોમસ આલ્વા એડિશનની આંખોમાં આંસુડાની ધારા થઈ છે. શું પત્રમાં લખ્યું હતું અને મારી માએ મને શું આપ્યું? વિશ્વનો શ્રેષ્ઠ સાયન્ટિસ્ટ મને સાબિત કર્યો. એટલે માં જો ધારે, ફરીને કહું છું, માત્ર ફેશનમાં જિંદગી તમારી પૂરી નહીં કરી નાખતા. તમારા સંતાનોને મહાપુરુષ બનાવવા, મહાસતી બનાવી એ તમારી પરમ ફરજ આવે છે. અને તમે ધારશો તો બનાવી શકશો.